નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 28 જાન્યુઆરી 2025ને વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતે હજુ સુધી મગફળીનો સંગ્રહ કરેલ છે અને ઊંચા ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે રાખવી કે વેચી નાખવી, સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો ખાદ્યતેલની બજારમાં ભાવ નરમ હોવાથી મગફળીના ભાવમાં આજે 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે અને મગફળીમાં વેચવાલી અત્યારે સ્થિર છે, પરંતુ સામે ખેડૂતોના સરકારના વેચાણ કરવા સિવાયની ઘરાકી બહુ ઓછી છે અને સરકાર દ્વારા હવે એકાદ સપ્તાહથી ખરીદી ચાલુ થઈ રહી છે અને જેવી સરકારી ખરીદી પૂરી થશે એવી જ ખેડૂતોની ખરીદી પણ બંધ થશે। તો બજારને ટેમ્પરેક ઘટી શકે છે અને આગળ ઉપર ખેડૂતોનો માલ વેચાણ નહીં કરે અને આવક સાવ ઘટી જશે તો બજારમાં સુધારો પણ આવી શકે છે। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 920 થી 1240 રૂપિયા, અમરેલી 840 થી 1121 રૂપિયા, કોડીનાર 930 થી 1065 રૂપિયા, સાવરકુંડલા 930 થી 1089 રૂપિયા, મહુવા 1000 થી 1096 રૂપિયા, ગોંડલ 731 થી 1147 રૂપિયા, કાલાવાડ 670 થી 1185 રૂપિયા, જૂનાગઢ 850 થી 1060 રૂપિયા, જામજોધપુર 800 થી 1091 રૂપિયા, ઉપલેટા 695 થી 1060 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 920 થી 1126 રૂપિયા, મહુવા 1025 થી 1084 રૂપિયા, ગોંડલ 611 થી 1151 રૂપિયા, કાલાવાડ 880 થી 1065 રૂપિયા, જૂનાગઢ 800 થી 1112 રૂપિયા, રાજકોટ 905 થી 1135 રૂપિયા, અમરેલી 906 થી 1132 રૂપિયા, સાવરકુંડલા 1010 થી 1136 રૂપિયા, જેતપુર 741 થી 1121 રૂપિયા, પોરબંદર 905 થી 1065 રૂપિયા,